હેલો સ્ટુડન્ટ્સ, તો અગેન આપનું બધાનું હાર્દિક સ્વાગત છે ડેલ્ટા ઈ હબની બ્યુટીફુલ ચેનલ ઉપર કે જ્યાં આજે આપણે ડિસ્કસ કરવાના છીએ ધોરણ 12 ચેપ્ટર નંબર 2 નો કેપેસિટર કેપેસિટન્સ સમજ્યા પછી સમાંતર પ્લેટ કેપેસિટન્સ સમજ્યા પછી કેપેસિટરની ઉર્જા અને ઉર્જા ઘનતા સમજ્યા પછી લાસ્ટ બટ નોટ લીસ્ટ વાળો ટોપિક છે અને એ છે તમારા કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ. જી હા, કેપેસિટરનું શ્રેણી અને સમાંતર જોડાણ અને એકદમ નાજુક એવો ટોપિક. અને તમે કહેશો કે સર કેમ આવું કહો છો? ભાઈ, શ્રેણી અને સમાંતર જોડાણ બંને એક સાથે ભણશું આજે આપણે, બરાબર. સૌથી પહેલા તો શ્રેણી અને સમાંતર જોડાણ માટે સિમ્પલ એક વસ્તુ સમજી લો કે આપણે કેપેસિટરનું જે છે એ શ્રેણી અને સમાંતર જોડાણ દોરી દઈએ, બરાબર. તો સૌથી પહેલા તો અહીંયા 3 કેપેસિટર લઈએ અને ત્રણ કેપેસિટરને આ મેં જોડી દીધા કયા જોડાણની અંદર? તો કે સર શ્રેણી જોડાણની અંદર. આ તો અમને ખબર પડે. તો શ્રેણી જોડાણની અંદર 3 કેપેસિટરને આ રીતે જોડ્યા પછી, આ રીતે આપણે જોડી દીધા પછી આપણે આ જ 3 કેપેસિટરને કયા જોડાણમાં જોશું? તો કે સર સમાંતર જોડાણમાં. તો લો ભાઈ, આ થઈ ગયું કેપેસિટરનું કેવું જોડાણ? તો કે સર આ થઈ ગયું કેપેસિટરનું સમાંતર જોડાણ. કેપેસિટરનું આ થઈ ગયું તમારું સમાંતર જોડાણ. અને કેપેસિટરનું આ સમાંતર જોડાણ જોયા પછી, બરાબર, આપણે સિમ્પલ આ જોડાણને આપણે કોઈ એક બેટરી સાથે કનેક્ટ કરી દઈશું અને એ જ બેટરી લઈશું કે જે આપણે શ્રેણી જોડાણમાં લીધી હતી. એનો મતલબ કે બેટરી માટે આપણે સિમ્પલ વસ્તુ સમજી લઈએ કે આ બેટરીના જો વી જેટલા વોલ્ટેજ હતા તો અહીંયા પણ બેટરીના વી જેટલા જ વોલ્ટેજ હતા. અને એવી જ રીતે આપણે ત્રણેય કેપેસિટર જે છે આને તમે C1 કીધું હતું, આને C2 કહી દો અને આને C3 કહી દો. તો સેમ એ જ કેપેસિટર જે છે કે જેને આપણે C1, C2 અને C3 કહી દઈએ. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? હવે મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દો, બરાબર. તમે 10મા ધોરણમાં નાના હતા ત્યારે અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ ભણ્યા હતા કે જે ત્રીજા ચેપ્ટરમાં પણ ભણવાનું જ છે. પણ આપણને એક એવી બેઝિક આઈડિયા છે કે સમાંતર જોડાણની અંદર જોડેલી કોઈ પણ વસ્તુ છે, બરાબર, એ બેટરી સાથે તમે જ્યારે જોડો છો ને તો એના પર વોલ્ટેજ જે છે ને એ સમાન આવે છે. એટલે કે તમે જો કેપેસિટરને સમાંતર જોડાણમાં જોડ્યા અને 20 વોલ્ટની બેટરી છે તો લોજિકલ વાત કંઈક એવી થાય કે એના પરના જે વોલ્ટેજ જે છે ને એ આના પર વી જેટલા વોલ્ટેજ હશે, આના પર વી જેટલા વોલ્ટેજ હશે અને આના પર વી જેટલા વોલ્ટેજ હશે. ચલો, આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી, બરાબર. ઓકે. તો સર પણ તમે કહેવા શું માંગો છો એ કોને? તો ભાઈ હું સિમ્પલ બીજું કાંઈ નહીં, હું આટલું કહેવા માંગુ છું કે મારી પાસે જે કેપેસિટન્સનું ઇક્વેશન છે ને એ ઇક્વેશન છે C=Q/V. હા સર, આ તો ખબર છે કેપેસિટરની વ્યાખ્યા છે. હા, તો ભાઈ બસ એટલી જ વસ્તુ સમજાવવા માંગુ છું કે જો તમારે શ્રેણી અને સમાંતર જોડાણ માટે સમતુલ્ય કેપેસિટન્સ જોઈએ છે તો કાં તો વિદ્યુત ભાર બદલાતો હશે અથવા તો તમારું વિદ્યુત સ્થિતિમાન બદલાતું હશે. બંને એક સાથે ક્યારેય ના બદલાય. ચલો, ક્લિયર? ટુ ધી પોઈન્ટ વાત કરીએ. કાં તો વિદ્યુત ભાર બદલાય, કાં તો વિદ્યુત સ્થિતિમાન બદલાય. ગાઈઝ, જોઈને મને એક વાતનો જવાબ આપી દો. સિમ્પલ કે તમારી પાસે જો અહીંયા વોલ્ટેજ સમાન હોય, સમાંતર જોડાણની અંદર જો વોલ્ટેજ સમાન હોય તો બદલાતું શું હશે? તો કે સર હવે અમને એવો આઈડિયા આવી ગયો કે સર જો વોલ્ટેજ સમાન હોય ને તો બદલાતું બીજું કશું જ ના હોય, બદલાતું હોય મારી પાસે વિદ્યુત ભાર. મતલબ આ પહેલા કેપેસિટર ઉપર વિદ્યુત ભાર હશે Q1, બીજા ઉપર વિદ્યુત ભાર Q2 અને ત્રીજા ઉપર વિદ્યુત ભાર હશે Q3. ચલો, ક્લિયર? અને ભાઈ જો આ વસ્તુ કન્ફર્મ થઈ જાય તો હવે શ્રેણી જોડાણની અંદર સિમ્પલ લોજિક વિચારો ને કે સમાંતરમાં જો વોલ્ટેજ સમાન હતા તો શ્રેણી જોડાણની અંદર બદલાય શું? તો કે વોલ્ટેજ બદલાય. અહીંયા V1 થઈ જાય, અહીંયા V2 વોલ્ટેજ આવે અને અહીંયા V3 વોલ્ટેજ આવે. તો સમાન શું રહે? તો કે સર બહુ સિમ્પલ છે, સમાન રહે આપણા વિદ્યુત ભાર. એટલે કે અહીંયા Q વિદ્યુત ભાર આવશે, આના પર Q વિદ્યુત ભાર આવશે અને આના પર Q વિદ્યુત ભાર આવશે. લો, બસ આટલું જ વસ્તુ સમજવાનું હતું કે કઈ ભૌતિક રાશિ બદલાય ને કઈ ભૌતિક રાશિ અચળ રહે. કારણ કે મારે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવવું છે તો ઇક્વેશન છે Q/V. કાં તો વિદ્યુત ભાર બદલાતો હોય, કાં તો વિદ્યુત સ્થિતિમાન બદલાતું હોય. અને આપણને લોજિકલી એક વસ્તુ ક્લિયર છે કે સમાંતર જોડાણમાં ક્યારેય વિદ્યુત સ્થિતિમાન બદલાય નહીં. જો વિદ્યુત સ્થિતિમાન અચળ હોય તો બદલાય શું? તો કે વિદ્યુત ભાર. અને જો સમાંતર જોડાણમાં વિદ્યુત ભાર બદલાતો હોય તો શ્રેણી જોડાણમાં એ જ વિદ્યુત ભાર કેવો રહેતો હશે? અચળ રહેતો હોય. તો બદલાય શું? જો વિદ્યુત ભાર અચળ રહે તો બદલાય શું? વિદ્યુત સ્થિતિમાન બદલાય. ચલો, ડન.
આટલી વસ્તુ ક્લિયર કટ ખબર પડી. અને હવે આપણું થાય છે બ્રહ્માસ્ત્ર શરૂ. શું બ્રહ્માસ્ત્ર છે? તો કે ભાઈ જે ભૌતિક રાશિ બદલાય એનું સમીકરણ બનાવો. ફરીવાર, જે ભૌતિક રાશિ બદલાય તેનું સમીકરણ બનાવવું. બસ બાત ખતમ. આ વસ્તુ હંમેશા યાદ રાખજો. કોઈ પણનું શ્રેણી કે સમાંતર જોડાણ હોય, આ જ વસ્તુ યાદ રાખવાની છે. જે ભૌતિક રાશિ બદલાણી એનું સમીકરણ બનાવવાનું. બાત ખતમ. ચલો ડન. ઓકે, તો મને એક વાતનો સિમ્પલ જવાબ આપી દો કે મારી પાસે અહીંયા કઈ ભૌતિક રાશિ બદલાણી? તો કે સર તમારી પાસે અહીંયા વિદ્યુત સ્થિતિમાન બદલાણું. હા, તો કઈ વાંધો નહીં, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બનાવશું. વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? તો કે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મારી પાસે આવશે કે ઠહેર જાઓ. ચલો, વિદ્યુત સ્થિતિમાનનું ઇક્વેશન આવશે V ઇઝ ઇક્વલ ટુ, બોલ શું આવશે? તો કે V1 પ્લસ V2 પ્લસ V3. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી. એવી જ રીતે અહીંયા કઈ ભૌતિક રાશિ બદલાતી દેખાય? તો કે સર સિમ્પલ, વિદ્યુતભાર બદલતો દેખાય તો આપણે વિદ્યુતભારનું સૂત્ર બનાવશું. Q ઇઝ ઇક્વલ ટુ Q1 પ્લસ Q2 પ્લસ Q3. લો, ચલો ડન. હલવો. બસ હવે તો ઇક્વેશન બની ગયું ભાઈ. જેનું સમીકરણ છે એને સૂત્રનો કરતા બનાવી દે. વિદ્યુત સ્થિતિમાનનું સમીકરણ છે, V ને સૂત્રનો કરતા બનાવો તો ઇક્વેશન શું આવે? ઇક્વેશન શું આવે? તો કે સર અહીંયા ઇક્વેશન આવે Q બાય Q ના છેદમાં Q અરે છેદ થા નહીં થવું, Q ના છેદમાં નહીં. જય માતાજી. અઘરું છે. ભાઈ તને કોણે કીધું? તું ઘડીક વાર રહે ને. કીપ. ચલ ફરી વાર અહીંયા બે ઇક્વેશન બનાવશું. Q ના ભાઈ હેરાન ના કરીશ, ખોટો ટાઈમ વેસ્ટ થાય છે. डाई इलेक्ट्रिक तो भणी गया. ठहर जाओ, इसको कर देते हैं बंद और फिर से इसको शुरू करते हैं. तो મને અહીંયા મળ્યું તું આ. ઓકે, ધીસ ઇઝ અવર સ્લાઇડ. અને અહીંયા હતા આપણે કે જ્યાં આપણે લખીએ છીએ ઓકે હેરાન પરેશાન. ચલો ઓકે, છોડો, કરવું જ નહીં એને શું. વી આર યુઝિંગ ધીસ વન. આ આવશે, એના માટે યુઝ કરશું કલર ધીસ વન. ક્યુ ના છેદમાં ક્યુ ને સૂત્રનો કરતા બનાવી દો. વી ને સૂત્રનો કરતા બનાવો તો આવશે ક્યુ ના છેદમાં સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ, બોલ શું લખાય? V1. V ઇઝ ઇક્વલ ટુ વિદ્યુતભાર તો સમાન જ છે. બોલ શું આવશે? Q બાય C1 પ્લસ શું આવશે? Q બાય C2 પ્લસ શું આવશે? Q બાય C3. ચલો ડન. ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી બરાબર. અને ત્યારબાદ સિમ્પલ વસ્તુ છે, બધામાંથી Q ને કોમન કાઢી લો તો તમારી પાસે ઇક્વેશન આવશે 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ શું આવશે? 1/C2 પ્લસ શું આવશે? 1/C3. ચલો ક્લિયર, આટલી વસ્તુ ખબર પડી ગઈ. તો હવે સિમ્પલ તમે જ્યારે Q ને સૂત્રનો કરતા બનાવ્યો તો Q ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું આવશે? C ઇન્ટુ V. તો બસ સિમ્પલ વસ્તુ છે. આના માટે આપણે યુઝ કરીએ કંઈક આ. ચલો, તો Q ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું આવશે? C ઇન્ટુ V. તો અહીંયા લખશું આપણે C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ, બોલ શું આવશે? C1 ઇન્ટુ V તો અચળ જ છે, C2 ઇન્ટુ V અચળ જ છે, C3 ઇન્ટુ વિદ્યુત સ્થિતિમાન અચળ જ છે. ચલ V ને કોમન કાઢીને સામને છમ્મા કેન્સલ આઉટ કરી દઈએ તો ઇક્વેશન આવશે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. લો બરાબર. તો આટલી જ વસ્તુ સમજાવવાની હતી કે શ્રેણી જોડાણ આવે છે ત્યારે 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C સમતુલ્ય બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. અને એવી જ રીતે તમે જ્યારે સમાંતર જોડાણની અંદર બરાબર કેપેસિટન્સ લખો છો તો C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. ચલો ક્લિયર. તો આ હતું તમારું કેપેસિટરનું શ્રેણી અને કેપેસિટરનું સમાંતર જોડાણ. બહુ જ ઇઝી છે બરાબર. આમાં બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. હાર્ડલી આ ટોપિક એક્ઝામમાં પૂછાય છે, પણ
150% શ્રેણી અને સમાંતર ઉપરના દાખલા કે MCQ તો હોય ને હોય જ છે. તો યાદ રાખી લો, શ્રેણી જોડાણ માટે 1/C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અને સમાંતર જોડાણ માટે C ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ C1 પ્લસ C2 પ્લસ C3. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલી જા. ચલ, આટલી વસ્તુ સમજાઈ ગઈ હોય બરાબર, તો એ પછી મારે સમજાવવું છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને ડાઇલેક્ટ્રિક બેકગ્રાઉન્ડ એટલે શું એ વસ્તુ સમજાવી છે. ચલો ક્લિયર? બરાબર. તો મને એક વાતનો સિમ્પલ જવાબ આપો. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું થાય? બરાબર, તો કે સ્ટ્રેન્થ એટલે થાય કે જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકાય ને એને કહેવાય ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. લેટ્સ સી શું કહેવા માંગે કવિ. તો કે કોઈ પણ અવાહક માધ્યમ માટે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે છે તે મહત્તમ વિદ્યુત ક્ષેત્રને એ અવાહક માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, તમે અવાહક માધ્યમને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો, બરાબર, હા, એમાંથી વિદ્યુત ભાર પસાર થવાનો જ નથી, પણ તમે વસ્તુ વિચાર તો કરો કે એ ધ્રુવીય પણ ન થવું જોઈએ ને. બરાબર, તો જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર બરાબર પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે, બરાબર, એ વિદ્યુત ક્ષેત્રને અવાહક માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. બરાબર, અથવા તો એની વ્યાખ્યા કંઈક આવી પણ આપી શકાય કે જે લઘુત્તમ વિદ્યુત ક્ષેત્ર વડે આપેલા અવાહક માધ્યમનું આયનીકરણ શરૂ થાય છે. બરાબર છે, કારણ કે તમે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરશો એટલે શું બનવાનું ચાલુ થશે? આયનો બનવાનું ચાલુ થશે. તો એ આયનીકરણ થાય છે એ અવાહક માધ્યમની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. જો તમે વિદ્યુત ક્ષેત્ર લઘુત્તમ ઉપયોગ કરો છો તો અવાહક માધ્યમનું આયનીકરણ લખવાનું, અને જો તમે વિદ્યુત ક્ષેત્ર મહત્તમ ઉપયોગ કરો છો તો એ અવાહકતાનો પોતાનો ગુણધર્મ જાળવી રાખે છે, આ વસ્તુ લખવાની. ચલો ક્લિયર? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? બરાબર, આટલી વસ્તુ સમજાવી જ જોઈએ. અવાહક એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થને લાગુ પડતા વિદ્યુત ક્ષેત્રને ઘણીવાર તેને અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડે છે. ચલો ક્લિયર? અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડે એનો મતલબ થાય છે કે અવાહકની અંદર પણ બરાબર ધન અને ઋણ આયનો અથવા તો ડાયપોલ્સ જનરેટ થતી હોય છે. બરાબર, તો આ હતું તમારું ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. બરાબર, અને એના પછી આગળ જે છે આ જે અવાહકતાનો ગુણધર્મ ભાંગી પડે, બરાબર, આયનીકરણ શરૂ થઈ જાય, બરાબર છે, ડાયપોલ જનરેટ થઈ જાય, બરાબર, ધન અને ઋણ વિદ્યુત ભારો તમને દેખાવા માંડે, તો એને કહેવાય ડાઇલેક્ટ્રિક બ્રેકડાઉન તરીકે ઓળખવામાં આવે છે. આટલી જ વસ્તુ તમારે બે ટોપિક ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ અને ડાઇલેક્ટ્રિક બેકગ્રાઉન્ડની અંદર આટલી જ વસ્તુ ભણવાની હતી. અને હવા માટે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય 3×10⁶ વોલ્ટ પર મીટર જેટલું છે. ચલો ડન? આમ બી ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે તમારી વિદ્યુત ક્ષેત્ર જ થયું, બીજું કશું જ થયું નહીં. તો આટલી વસ્તુ તમારે જે છે એ યાદ રાખવાની છે. ચલો ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી ગઈ? આટલી વસ્તુ સમજાઈ ગઈ? બરાબર, ઓકે. અને લાસ્ટ એક ખાલી નાનકડી એવી ચર્ચા કરવી છે. બરાબર, અને એ ચર્ચામાં એવું છે કે કેપેસિટરનો જે એકમ યાદ કર્યો હતો, બરાબર, કે વ્યવહારમાં ફેરાડે જે છે એ ખૂબ જ મોટો એકમ છે. આપણે કેપેસિટરનો SI યુનિટને ડિફાઇન કર્યો હતો ફેરાડે. તો કેપેસિટરનો જે એકમ જે છે ફેરાડે એ ખૂબ જ મોટો જે છે એ એકમ છે. બરાબર, કેમ? કારણ કે સિમ્પલ વસ્તુ તમે વિચાર કરી લો કે તમારે જે છે એ તમારે 1 ફેરાડેનું કેપેસિટર બનાવવું છે. કેટલું બનાવવું છે? હા, 1 ફેરાડેનું કેપેસિટર બનાવવું છે. તો તમારી પાસે ઇક્વેશન શું છે? તો કે સર બહુ સિમ્પલ છે. અમારી પાસે ઇક્વેશન છે C ઇઝ ઇક્વલ ટુ ε0 A/d. અહીંયા એવું સમજી લઈએ કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે ડી જે છે એને આપણે ખૂબ જ સૂક્ષ્મ એટલે કે 1 સેન્ટીમીટર સુધી લઈને આવીએ. કારણ કે આમ બી જેટલું ઓછું હશે એટલો ફેરાડેનો એકમ મોટો બનશે. તો મારે એની સાપેક્ષે એની કિંમત શોધવી હોય તો આમાંથી એને સૂત્રનો કરતા બનાવું તો A ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે C ઇન્ટુ ડી ના છેદમાં ε0. ચલ ડન? C એટલે 1 ફેરાડે, બરાબર, અહીંયા 1 સેન્ટીમીટર એટલે 10⁻² કરી દઈએ, મીટરમાં કન્વર્ટ કરીએ તો ε0 દેટ ઇઝ 8.85 ઇન્ટુ 10⁻12. બરાબર, આટલાનું સાદુરૂપ આપશો. બરાબર, અને અહીંયા એવું માની લઈએ કે કેપેસિટરની જે પ્લેટ જે છે એને આપણે ચોરસ શેપની અંદર મારી લઈએ.
બરાબર. ચોરસ શેપમાં માની લઈએ તો એ શેપની અંદર જે તમારું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ શું થશે તો કે L² થઈ જશે. L² કરીને આટલાનું સાદુરૂપ આપશો અને એલની કિંમત મેળવશો તો એલની કિંમત ઓલમોસ્ટ 30 કિલોમીટર જેટલી મળવાની છે તમને. કેટલી મળવાની છે? 30 કિલોમીટર જેટલી, કે જે વ્યવહારમાં શક્ય નથી. તો આવી 30 કિલોમીટર લાંબી પ્લેટ તમે જે છે પ્રેક્ટિકલ નહીં બનાવી શકો ને, એટલા માટે જ હું કહું છું કે કેપેસિટરનું જે આ ફેરાડે એકમ છે ને, 1 ફેરાડે વાળો એકમ છે ને, 1 ફેરાડે વાળો એકમ એ ખૂબ જ મોટો એકમ છે, ખૂબ જ મોટો એકમ છે. બરાબર. તો આટલી વસ્તુ જે છે એ આપણે સમજવાની હતી, આટલી વસ્તુ આપણે જોવાની હતી. બરાબર છે. તો એ સિવાય બીજી વસ્તુઓ જે છે થિયોરી બેઝમાં જોવા નથી. અહીંયા આ ચેપ્ટરની બધી જ થિયોરી પૂરી થાય છે. નેક્સ્ટ લેક્ચર્સની અંદર આપણે સ્વાધ્યાયના દાખલાઓ તરફ આગળ વધી જશું. ચલો ડન, ક્લિયર છે? ઓકે. તો ઇઝી વેની અંદર આટલી વસ્તુ ભણતા રહો, સ્ટડી કરતા રહો, નોટ્સ બનાવતા રહો. તમારી ઓન પ્રિપેર્ડ નોટ એ જ સાચું તમારા માટે બ્રહ્માસ્ત્ર છે ભાઈ. બરાબર છે. બાકી બધી જ પ્રિન્ટેડ બુક્સ, બધી જ વસ્તુ અવેલેબલ છે, પણ જાતે પ્રિપેર કરેલી નોટ્સ, અને અગેઇન કહું છું, નોટ્સ બનાવવામાં ટાઈમ વેસ્ટ નથી કરવાનો, ખાલી બધી વસ્તુ નોટ ડાઉન કરવાની છે. બરાબર. તો આજના ટોપિક હતા તમારા કેપેસિટરનું શ્રેણી સમાંતર જોડાણ, ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, બરાબર, અને બ્રેકડાઉન. બરાબર. અને નાનો એવો એક ટોપિક આપણે લીધો કે કેપેસિટરની અંદર નો જે એકમ છે, કેપેસિટન્સનો એકમ છે ફેરાડે, એમાં 1 ફેરાડે, એ ફેરાડે ઇટસેલ્ફ બહુ મોટો એકમ છે, જે આપણે સિમ્પલ કેલ્ક્યુલેશનની અંદર જોઈ લીધું. ચલો ડન, ક્લિયર છે ગાઈઝ? તો આવી રીતે ભણતા રહો, રિવિઝન કરતા રહો, ખાસ કરીને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરતા કમેન્ટ કરો, હે ના? થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ. આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ.